જો તમે કોઈ પણ વસ્તુ ઉપર ટેકનિક ટ્રાય કરો છો, અફર્મેશન ટ્રાય કરો છો, તમને રિઝલ્ટ ક્યારે મળે છે? હું તમને મારી 1 વર્ષ પહેલાંની વાત કરું, હમણાં જે વસ્તુ થઈ છે. એક બુક જે ઇંગ્લિશમાં જ હતી, મારે મગાવી હતી ત્યારે કોઈ આ વસ્તુ ચાલુ નહોતું કર્યું, નહોતું યુટ્યુબ ચાલુ કર્યું, નહોતું ઇન્સ્ટા ચાલુ કર્યું, નહોતો કોઈ પણ વિડીયો, પણ મને મારા માટે મગાવી હતી એ બુક. મેં બહુ જ સર્ચ કર્યું પણ ઇંગ્લિશમાં જ હતી, એટલે મને ઇંગ્લિશમાં મેં તો મેળ નહીં પડે. મને જે અંદરથી જે ભાવ ઉત્પન્ન થાય ને, કાં તો હિન્દીમાં થાય કાં તો ગુજરાતીમાં થાય, બેમાંથી એક લેંગ્વેજમાં અવેલેબલ નહોતી. મેં આખું એમેઝોન હિન્દીમાં મળ્યું, બધી જગ્યાએ જોઈ લીધું, ક્યાંય ના મળ્યું. પછી ભૂલી ગઈ. પ્રયાસ મેં મારાથી બનતા 100% કર્યા. પછી તમે ટેકનિક કહો, ટાસ્ક કહો, મંથન કહો, કલ્પના કહો, બધું પછી મેં છોડી દીધું કે કાંઈ વાંધો નહીં, હિન્દીમાં આવશે ને તો હું લઈ લઈશ. પછી એ મેં 25 ડિસેમ્બરની વાત કરું છું, અને અત્યારે હમણાં જ મને કોઈ વિચારે નથી કે બુક માટે હું વિચારતી હતી, પણ મેં સ્ક્રીનશોટ લઈને મારામાં સેવ કરી લીધો હતો કે જેથી કેદી હું ક્યારે ફ્રી પડીશ ને તો હું એ બુકને જોઈશ અને લઈ લઈશ. એ ભૂલી ગઈ, હું એટલું ભૂલી ગઈ કે હમણાં એક દિવસ એક વિડીયો મારા હાથમાં આવ્યો, એ બેની બુક વિશે વાત કરતા હતા. શું ખબર, મને બહુ જ ગમી, મેં પાછો એનો સ્ક્રીનશોટ લઈ લીધો અને પછી મેં એ બુકને સર્ચ કરી અને પછી એ બુક આવી ત્યારે મેં જોયું તો એ બુક મારા સ્ક્રીનશોટ પહેલાંથી મારી પાસે હતો. અને એ વસ્તુ ક્યારે આવી, કેમથી કંઈ ખબર જ નહીં. ઓટોમેટિક એ હિન્દીમાં અવેલેબલ થઈ, એ ભેગી યુનિવર્સે મારી સુધી પહોંચાડી દે. મેં ઓર્ડર કરી દીધી, મારી પાસે આવી ગઈ, અડધી રીડ પણ કરી લીધી. આટલો જાદુ છે. તમારાથી બનતું તમે કરો ને પછી સરેન્ડર કરો, પછી જુઓ તમને યાદ નહીં હોય કે તમારી શું વિસ હતી, ક્યારે પૂરી થશે, કેમ થશે, બધું તમને લાવી આપશે. કરી જુઓ અને પછી રિઝલ્ટ જુઓ. હર હર મહાદેવ.